કોમર્સના બીએડ સ્ટુડન્ટ સેમેસ્ટર 1 અંતર્ગત ભાગ 1 ધોરણ 11નો જે આવે છે એટલે કે તમારું કોમર્સવાળા માટે કન્ટેન્ટ બરાબર છે. એકાઉન્ટનું કન્ટેન્ટ છે તે અહીંયા મોહનભાઈ સરસ મજાનું છે તે બનાવેલું છે એક એની બુક્સ અને તે આપણે ઝડપથી જોઈ લઈએ. પોઈન્ટ એટલા આવે છે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો જેમાં ટૂંકમાં જવાબ આપો. હિસાબી પદ્ધતિની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. આઈએમપી છે તેની ચર્ચા કરતા જશું અને ઝડપથી જોઈ લેશું. હિસાબી કે નામા પદ્ધતિ એ એવા વ્યવહારો અને ઘટનાઓ છે કે જે આંશિક રીતે પણ નાણાકીય સ્વરૂપ ના હોય તેને નાણાંના માપમાં નોંધવાની, વર્ગીકૃત કરવાની અને તેના પરથી મહત્વપૂર્ણ જે ટૂંકસાર કારણો કાઢવાની તથા તેના પર અર્થઘટન કરવા માટેની કળા છે. આંતરિક અને બાહ્ય વ્યવહારો તો આંતરિક કોને કહેવાય તો કે જે એવા વ્યવહારો છે ધંધાના કે જેમાં અન્ય પ્રકારની જે આપણે કહી શકાય કે જેમાં ધંધાને કેટલાક વ્યવહારમાં જરૂર નથી હોતી એટલે કે જે વ્યવહારો આંતરિક તરીકે દાખલા તરીકે કુદરતી આફતમાંથી મિલકતને નુકસાન થવું બરાબર અથવા મિલકતનો ઘસારો ગણવો આ આંતરિક કહેવાય. અને બાહ્ય કહેવાય તો કે જેમાં વ્યવહારો ધંધાને અન્ય જે પક્ષકારો હોય એના વચ્ચે થતા હોય એમાં જેમ કે વેપારી પાસેથી માલની ખરીદી ત્યાર પછી એમાં વ્યાજની ચૂકવણી હોય, બેંકની રોકડ ઉપાડવાની હોય, આ બધું બાહ્ય છે. વેચાણ કિંમત પર 20% નફો મળે એ રીતે 500ની મૂળ કિંમત માલ રોકડેથી વેચ્યો તો વેચાણ કિંમત શું? તો અહીંયા જો ધારો કે વેચાણ કિંમત 100 હોય તો નફો છે તો આ રીતના નફો ને મૂકી આ રીતના મૂકીએ તો આપણને મૂકી અને વેકી બરાબર જે આપણે ત્રિરાશી મૂકીએ છીએ અને અહીંયા તમે દાખલો જોઈ શકો છો કે જે આવા દાખલાઓ પણ પૂછાઈ શકે. તો ટૂંકમાં જે રોકડા માર્ક્સના છે ઉધાર ચિઠ્ઠી એટલે શું આ પૂછાઈ શકે એવો છે કે જ્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે તેને ઉધાર ચિઠ્ઠી કહેવાય છે. વ્યવહારની કોઈ પણ બે અસર સમજાવો તો એ તો તમે કન્ટેન્ટ કરતા હોય એટલે આવડી જ જાય કે રમેશે જો 2000 રોકડા લાવી દીધો ધંધો શરૂ કર્યો હતો બરાબર છે જેમાં 4000 SBIમાં ભરીને ખાતું ખોલાવું અને રમેશે 3000નો માલ વિજય પાસેથી ખરીદ્યો. તો અહીંયા જે છે એની નોંધ કરેલી છે એની આપણે ચર્ચા કરતા નથી તમે સમજી શકો છો. તો આ જે નોંધું છે એને આપણે ઝડપથી જોઈ લઈએ છીએ ફટાફટ અને એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડીને સમજી લેજો બરાબર છે. તો આવા દાખલાઓ છે મોસ્ટ આઈએમપી મોટા જે છે ખાસ પૂછાય બરાબર. આમ નોંધ કરો, દર્શાવો, આ ખૂબ આઈએમપી છે અને તમે જોઈ શકો છો. તો આ જે પ્રશ્નો છે એમાં 2, 3, 5 માર્કવાળા ક્યાંક MCQમાં પૂછાય એવા ક્યાંય દાખલા સીધા ભલે રકમ અલગ હોય પણ આ રીતના પૂછાતા હોય છે. ધોરણ 11નો ભાગ 1 છે બીએડ વાળા માટે સેમેસ્ટર 1માં આ ભાગ આવે છે તેના માટે મોહનભાઈએ સરસ મજાની આ મોહનભાઈએ નોટ તૈયાર કરી છે અને મોકલેલી છે કે તમને પણ આ કામ લાગે. તમે જોઈ શકો છો કે આમ નોંધની છે એ પૂછાય છે અને આ રીતના નમૂના છે તમે એક સમજી લો એટલે તમને કોઈ પણ રીતે પૂછાય તો તમને આમ નોંધનું મહત્વ, વિશેષતા, ઉપયોગિતા પૂછાય તો આજ લખવાનું. લક્ષણો પૂછે તો નાણાકીય લક્ષણ, ફેરબદલીના માધ્યમ તરીકે, વર્ગીકરણ, વિશ્લેષણ, અર્થઘટન, જથ્થાબંધ, એક માહિતી, આર્થિક નિર્ણયો, ઐતિહાસિક માહિતી. આમ નોંધનું મહત્વ, વિશેષતા, ઉપયોગિતા પૂછે તો યાદ લખવાનું. વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત તો રોકડ વટાવ એટલે વેપારીના ગ્રાહકને જે આપે છે, વેપારી વટાવ એટલે ઉત્પાદક વેપારીઓને આપે છે. કોણ કોને આપે આ રીતના તમે તફાવત છે યાદ રાખો. મોસ્ટ આઈએમપી છે તો તમને કામ લાગશે. જેમાં હેતુની દ્રષ્ટિએ યાદ રાખો તો ગ્રાહકો છે રોકડમાં જે રોકડથી જ માલ ખરીદે કે ઉધારે ખરીદે તો નાણાં જે જલ્દી છે એ તરત આપી દે છે અને વ્યાજ ખાત છે ઓછી ભોગવવી પડે છે અને ઉત્પાદકે છાપેલી કિંમત વસ્તુ વેચવા ઈચ્છે છતાં વેપારી તેને નફો મળી રહે તે હેતુથી આપવામાં આવે છે. તો તમે જોઈ શકો છો હેતુની દ્રષ્ટિએ યાદ રાખો ક્યારે મળે તો તાત્કાલિક સમય મર્યાદામાં રોકડમાં ચૂકવાય ત્યારે મળે છે અને જે વ્યવહાર થતાં તરત જ મળે છે. પછી કઈ રીતે જે વેપારી બાદ કર્યા બાદ પછીની બાકીની રહેતી રકમ પર ગણાય છે તો આ રીતના ગણાય છે અને વસ્તુની છાપેલી મૂળ કિંમત ગણાય છે. ચોપડે નોંધ થાય છે, ચોપડે નોંધ ન થાય. સામાન્ય રીતે મોટી રકમનો વ્યવહાર જે કહી શકાય કે વટાવનો દર વધુ હોય છે તો સામાન્ય રીતે સામેની સાઈડ છે તો પ્રણાલિકા મુજબ વટાવનો દર નાના કે મોટા સરખો હોય છે. તો આ રીતના તફાવત છે મોસ્ટ આઈએમપી છે. તમારે મુદ્દા વાઇઝ વ્યવસ્થિત જગ્યા મૂકીને આ રીતે લખવાનો છે. પાસબુકનો નમૂનો છે ક્યારેક પૂછી શકાય છે તમારે યાદ રાખવાનું અને આ બધાના રોકડા માર્ક આવતા હોય છે બરાબર છે. મૂડી અને ખર્ચ તો મૂડી અને ખર્ચ એટલે શું છે તમે જાણો છો એટલે આપણે ફટાફટ એવું લાગે તો તમને ન ખબર હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઉપયોગિતા, મહત્વતા, વિશેષતા કોઈ પણ રીતે પૂછી શકાય. કાચું સરવૈયું એટલે શું? મોસ્ટ આઈએમપી અને તેને તૈયાર કરવાની પદ્ધતિ તમે જોઈ શકો છો. કાચું સરવૈયું પૂછાય એવું છે એટલે તમે જોઈ લેજો ખાસ બરાબર છે. એટલે ઘણા કોમર્સ વાળા કહેતા હોય કે અમારે શું વાંચવું શું નહીં તો આ રીતની તમે નોટ્સ છે તમે જોઈ શકો છો. આ બધા છે મોસ્ટ આઈએમપી છે બરાબર છે. એમાં ખાસ કરીને આ જે તમારે આમ નોંધવું હોય એ કરવાની હોય છે એટલે કે એના નમૂના દર્શાવવાના હોય છે અને એના માર્ક રોકડા મળતા હોય છે બરાબર છે. તો એ તમારે કોમર્સ વાળા છો એટલે કેવું ન પડે તમે તમારી રીતે છે એ તમે આ રીતના નોંધ છે અને સરસ મજાની અહીંયા થોડુંક એમને બુકમાં લખેલું છે પણ તમે પેન્સિલથી વ્યવસ્થિત જગ્યા બનેલી મૂકો બધું ભેગું ન થઈ જાય. આવડું મોટું બોક્સ છે આખા પેજમાં તમે છે એ આ રીતનો જે છે રોજમેર દર્શાવતા એ રીતના દર્શાવવાનું બરાબર. એટલે આમ નોંધ લખવાની કઈ રીતના આખું પેજ ભરાઈ જવું જોઈએ બરાબર. બીજો પ્રશ્ન પેજમાં આવવો જ ના જોઈએ. આ રીતના ઉધાર ચીઠીનો નમૂનો છે તો પણ એ પણ આખા પેજમાં મોટી બનાવી નાખો ઉધાર ચીઠી એમાં કાંઈ ના હોય બરાબર છે. આ રીતના તમારે સાચું ખોટું જે કંઈ XYZ પણ લખી શકો છો, કોઈ બીજાનું પણ નામ લખી શકો છો બરાબર. પછી અહીંયા છે એનું પૂરું નામ છે નિફ્ટ અને RTGS તો એના રોકડા એક માર્ક આવ્યા છે તો તમારી પાકા કરવા પડશે, ગોખવા પડશે, યાદ રાખવા પડશે. ખાતાવહી એટલે શું તેની જરૂરિયાત જોઈ શકો છો. ખાતાવહી એટલે વેપારમાં રાખવામાં આવતો ચોપડો કે આમ નોંધ પેટા નોંધ આધારે છે ઉપસ્થિત થતા વિવિધ ખાતા કે જેવા કે વ્યક્તિને લગતા, માલ મિલકતને લગતા અને ઉપજ અને ખર્ચને લગતા ખાતા રાખવામાં આવતા હોય છે. તો આ રીતના જુદા જુદા જે ખાતાઓ છે તૈયાર કરવામાં આવે છે તે ચોપડાને ખાતાવહી અથવા ખાતાવહીનો ચોપડો કહેવાય છે. જરૂરિયાત, ઉપયોગિતા, મહત્વ, વિશેષતા કંઈ પણ પૂછે તો આ લખવાનું. દેશી નામાની પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ તો દેશી નામું એટલે શું, દ્વિનોંધી એટલે શું બરાબર. તો પ્રાચીન સમયની છે. તફાવત સ્વરૂપે પૂછે તો પણ તમે લખી શકો કે ઇટલીના જે ગણિતશાસ્ત્ર છે એને આ એક 1994માં શરૂ કરી હતી. એટલે આ જે બાબતો છે એ તમે તફાવત સ્વરૂપે યાદ રાખો તો વધારે યાદ રહી જાય મારું એવું માનવું છે બરાબર છે. રોકડ વટાવ અને વેપારી વટાવ તો એ આપણે આગળ જોયું એમ બરાબર છે. ત્યાર પછીનું વળી જે છે આ નોંધ કરવાની તમે જોઈ લેજો. સરસ મજાની આમાં થોડુંક ભેગું છે પણ બને ત્યાં સુધી થોડી વધારે જગ્યા મૂકો તો પણ વાંધો નથી. કાચું સરવૈયું તૈયાર કરો બરાબર છે અને ખાતું જે છે કોને કહેવાય ખાતાના પ્રકાર જણાવો. તો આવી જ્યારે આકૃતિ આવતી હોય ને ત્યારે સરસ મજાની પેન્સિલથી ડ્રો કરો અને તમારું પેપર ભરી દો 100% તમને વાંધો આવે જ નહીં. જોશી સરના જય શ્રી કૃષ્ણ. હજુ કંઈ પ્રશ્ન હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મોહનભાઈ માટે સ્પેશિયલ થેન્ક્સ. આવજો.